ખૂબ જ પૌષ્ટિક ફાઇબર, પ્રોટીન, આયરન, મેગ્નેશિયમથી ભરપૂર આ રેસીપી છે. તો આજે આપણે બનાવીશું કોદો મિલેટ, કે જેને કોદરીના ભાત તરીકે ઓળખીએ છીએ. તો એક બાઉલમાં 1 વાડકી મેં કોદરીના ભાત લીધા છે અને ત્યાર પછી એને 2 થી 3 વાર ધોઈ અને ઇમ્પ્યોરિટીઝને દૂર કર્યું છે. અને ત્યાર પછી જે વાડકીથી મેં કોદો મિલેટ લીધા હતા તેને એ જ 2 વાડકી હું પાણી લઈ અને પછી તેને પલાળી અને ઢાંકીને મૂકી દઈશ હાફ એન અવર માટે. અને એવું નથી કે જેને ડાયાબિટીસ હોય તે જ આ ખાઈ શકે છે. ઓલ ઓવર હેલ્થ માટે પણ કોદો મિલેટ ખૂબ જ સારું ધાન્ય છે. વેઇટ લોસ માટે પણ શ્રેષ્ઠ છે, કેમ કે આ મિલેટ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેને કારણે ભૂખ લાગતી નથી. તો થોડું મીઠું નાખી અને પછી આપણે એને બાફવા મૂકીએ. કૂકરમાં એક કાટલો મૂકી અને ત્યાર પછી આ બાઉલની અંદર મૂકી અને કૂકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિસલ આવે ત્યાં સુધી આપણે કોદો મિલેટને થવા દઈશું. અને ત્યાં સુધી હું મારી બીજી આગળની પ્રોસેસ કરું. તો રોટલી પણ થઈ ગઈ છે. સાથે ભીંડાનું શાક છે, દાળ છે, થોડાક આપણે ડુંગળી અને ટામેટાના સ્લાઇસ મૂકી દઈએ, લીંબુ, અને ત્યાર પછી ગરમા ગરમ કોદો મિલેટ રેડી છે. તેને આપણે સર્વ કરીએ. કોદો મિલેટને સામાન્ય ચોખાની જેમ જ રાંધી શકાય છે અને દાળ, કઢી, ખીચડી, પુલાવ વગેરે રીતે સ્વાદિષ્ટ બનાવીને પણ ખાઈ શકાય છે. રેગ્યુલર જમવામાં કોદો મિલેટનો સમાવેશ ચોક્કસ પ્રમાણમાં કરવો જ જોઈએ. હેલ્થ માટે ખૂબ જ સરસ છે. એવું નથી કે જેને ઇન્સ્યુલિન ના બનતું હોય તે લોકો જ આનો યુઝ કરે. તો બધાએ માટે ખૂબ જ જરૂરી છે.